હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં ચૈત્રી અષ્ટમીના યજ્ઞની પૌરાણિક જ્વાલા માતા મંદિરે 23 યુગલોના યજમાન પદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય મેળો ભરાયો હતો અને ભવ્ય રાત્રિના દાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ પંથકમાં માઈ મંદિરમાં ચૈત્ર અષ્ટમીના યજ્ઞની નગરના પૌરાણિક જ્વાલા માતા મંદિરે 23 યુગલોના યજમાન પદે શનિવારને અષ્ટમીના યજ્ઞ યોજવામાં આવ્યું હતું। સમસ્ત ભાતિયા સમાજ અને માઈ ભક્તો દર્શનને વહાલા લઈ ધન્યતા અનુભવી હતી અને રાત્રિના સમયે દાયરાનો કાર્યક્રમની મજા માણી હતી। આ સાથે પંથકના મોટા ભાગના માતાજી મંદિરોમાં યજ્ઞ, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સનાતન હિન્દુ ધર્મમાં આસો નવરાત્રિ અને જ્વાલા માતા મંદિરે 23 યુગલોના યજમાન પદે ચૈત્રી નવરાત્રિ અષ્ટમીનો યજ્ઞ યોજવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ચાલો હવે હાથની અંદર બે દાણા ચોખા લઈ લેવાના। ભગવાનને આપણે પહેરવા માટે વસ્ત્ર અર્પણ કરતા હોય એ રીતનો મનમાં ભાવ। ચાલો ભગવાનને ચોખા તિલક કરી આપવાના। એવા અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ થાય ત્યાર પછી તેનાથી આગળ કીધું મદ્યપાન સબાનામ પાપાની, ના ખાવાનું ખવાય, મર્યાદા રાખવી પડે, મર્યાદાથી રહેવું પડે, મર્યાદાથી વર્તવું પડે। શ્રી જ્વાલામુખી માતે કી જય। આજે ડભોઈ હીરાબાગોળની બહાર જ્વાલામુખી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી, પણ પરંપરાગત અહીંયા દર ચૈત્ર સુદ આઠમના દિવસે મેળાનું આયોજન થાય છે, નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો અહીંયા આગળ માતાજીનો ઉત્સવ ઉજવે છે। ચૈત્ર સુદ એકમના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે। 211 જવારાની સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર સુદ આઠમના દિવસે આ નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીં આગળ આ 23 જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞનો નવચંડી યજ્ઞનું આયોજન છે। નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે, સાંજે મહાપ્રસાદી થાય છે, ડાયરાનું આયોજન થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે। જ્વાલા માત કી જય। આજ રોજ જ્વાલામુખી માતાજી મંદિરે નવચંડી હોમ હવન વગેરે કાર્યક્રમ છે, જેમાં વાડીઓ 211 નંગ નાખવામાં આવેલ છે, શ્રદ્ધાથી નાખી છે। પૂજામાં આજે 23 જોડા લોકો પૂજામાં બેઠા છે અને આ વર્ષોની પરંપરા મુજબ ભાટિયા વાણંદ મહેસુરા સમાજના લોકો અંદાજે 4000 સંખ્યામાં ધાર્મિક ભક્તો આવનાર છે અને સાંજે ડાયરોનું આયોજન છે, મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવેલ છે। કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે? વર્ષોથી પરંપરા ચાલે છે અને એમાં દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે।